નમસ્કાર દર્શક મિત્રો, આજના મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે આતંકવાદ સામેની તેની નીતિ વધુ આક્રમક બનાવી અને 6 અને 7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું। આ ઓપરેશન હેઠળ ભારતની ત્રણેય સેનાઓએ સંયુક્ત ઓપરેશન હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર POKમાં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા। આ ઓપરેશન બપોરે લગભગ 1:30 વાગે હાથ ધરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ્ય આતંકવાદી લોન્ચપેડ અને શસ્ત્રોના ડેપોનો નાશ કરવાનો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેનાના અદ્યતન ફાઇટર જેટ્સ જેમ કે મિરાજ 2000 અને સુખોઈ 30 MKIએ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા। આ વિસ્તારોને લાંબા સમયથી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોનો ગઢ માનવામાં આવે છે। સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય સેનાની એર સ્ટ્રાઇકમાં 90થી વધુ આતંકીઓ ઠાર મરાયા છે, જેમાં મુર્દીકેમાં જ 30 આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે।